નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ તો હું આપ સૌને અભિનંદન પાઠવું છું કે ધોરણ 10 પછી આપ સૌએ વિજ્ઞાન પ્રવાહની અંદર છે એ પ્રવેશ લઈ અને આગળ ભણવાનું છે એ નક્કી છે એ કર્યું છે. તમારી જે ચોઈસ છે વિજ્ઞાન પ્રવાહની એ અત્યારના સમય પ્રમાણે છે એ ખૂબ સારી છે, કારણ કે આવનારો સમય છે એ એક ટેકનોલોજીનો યુગ હશે. બરાબર, આવા સમયે આપણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને એક સારું કેરિયર બનાવવા માટે આજે વિજ્ઞાન પ્રવાહની લાઈન તમે લીધી છે એ ખૂબ જ અગત્યની છે. એટલે સૌ પ્રથમ તો હું આપ સૌ વિદ્યાર્થીઓ મિત્રો છો એને અભિનંદન છે એ પાઠવું છું. મારું નામ લોમભાઈ ભમર છે અને હું જીવ વિજ્ઞાન છે એ લઉં છું. એટલે કે હવે 2 વર્ષ માટે તમારે મારી સાથે છે એ જીવ વિજ્ઞાનનો છે એ અભ્યાસ છે કરવાનો છે. આપણે જાણીએ છીએ એમ અત્યારે વિશ્વ આખું આ કોરોના મહામારીથી છે એ વિકટ પરિસ્થિતિમાંથી છે અત્યારે પસાર થઈ રહ્યું છે. શિક્ષણ છે એની પ્રણાલીમાં પણ ખૂબ જ મોટો ફેરફાર છે આવ્યો છે, કારણ કે અત્યારે સમય એવો છે કે હું તમને ક્લાસરૂમમાં બેસાડીને ભણાવી શકતો નથી, પણ ઓનલાઈન લેક્ચર્સ દ્વારા, એટલે કે તમે તમારા ઘરે બેઠા બેઠા છે એ ભણી શકો એ રીતની આપણી શાળા દ્વારા છે એ આ વ્યવસ્થા છે કરવામાં આવી છે. હું પણ સમજું છું કે આ ઓનલાઈન લેક્ચર્સમાં તમને પણ કદાચ થોડીક ઘણી મુશ્કેલીઓ પડતી હશે કે ઓનલાઈન લેક્ચર લઈએ, કદાચ અમુક વસ્તુ ડિફિકલ્ટી હોય તો મારે કઈ રીતનું પૂછવું, તાત્કાલિક એનું સોલ્યુશન કઈ રીતનું લાવવું, આવી સમસ્યાઓ છે એ આપને પડતી હશે. સ્કૂલ દ્વારા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં છે આવ્યો છે. આવા ઓનલાઈન લેક્ચર્સ દ્વારા જો તમને કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી હોય તો આ સ્કૂલના નંબર ઉપર વોટ્સઅપના માધ્યમથી અથવા તો કોલ કરીને પણ તમે આ તમારી ડિફિકલ્ટી છે એને સોલ્વ છે કરાવી શકો. અને અમે અમારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન એવા કરીશું કે અમે અમારા વિદ્યાર્થીઓને છે એ સંપૂર્ણ સંતોષકારક રીતે છે એ ઓનલાઈન શિક્ષણ છે એ આપી શકીએ. આમ છતાં પણ જો તમને ક્યાંક ક્ષતિ બતાતી હોય તો વિદ્યાર્થી કે વાલીશ્રીઓ આપ પણ અમારું ધ્યાન છે એ દોરી શકો છો. તો હવે બધાય બાયોલોજીની ટેક્સ્ટ બુક લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે બાયોલોજીનો એટલે કે તમારા 11 સાયન્સનો પ્રથમ દિવસ છે. મનોમન જે પણ દેવને માનતા હોય, જે પણ તમારા ઈષ્ટદેવ હોય, વિદ્યાના દેવી મા સરસ્વતીનું નામ લઈ અને આજે આપણે આની છે એ 11 સાયન્સની શરૂઆત છે કરીએ. આજે આપણે પ્રથમ ચેપ્ટર 11 સાયન્સની અંદર સજીવ વિશ્વ, લિવિંગ વર્લ્ડ, એના વિશે છે એ અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં હું તમને થોડીક માહિતી આપી દઉં કે આખું એ ચેપ્ટર છે એ થિયોરિટિકલ છે. નીટની અંદર પણ આના MCQ પૂછાય છે. હવે આખું ચેપ્ટર થિયોરિટિકલ હોવાના કારણે બાળક જો આનો ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે ટેક્સ્ટ બુકનો તો 100% એ દરેક પ્રશ્નનો છે એ સરળતાથી જવાબ આપી શકે. પણ ઘણી વખત એવું બને છે કે જો ઝીણવટપૂર્વક આ ચેપ્ટરનો અભ્યાસ ન કરવામાં આવે તો ઘણા બાળકો છે એ આ MCQ છે એનો સાચો જવાબ આપવામાં છે એ નિષ્ફળ પણ થઈ જાય છે. એટલે પહેલી વસ્તુ આ ચેપ્ટરનો આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક છે એ અભ્યાસ કરવાનો છે. જ્યાં જ્યાં તમને જરૂર લાગે ત્યાં તેના નીચે અંડરલાઈન પણ કરતા જજો, જેના કારણે છે એ તમે ફરી વખત જ્યારે એનું રિવિઝન કરો ત્યારે તમને છે એમાં સરળતા છે રહે. બરાબર, જોઈએ આપણે શરૂઆતની અંદર આપણે પ્રસ્તાવનાથી છે એ આ ચેપ્ટર વિશેની છે સામાન્ય માહિતી છે એ મેળવીએ. પ્રસ્તાવનાથી જોઈએ કે સજીવ વિશ્વ છે ને એ ખૂબ જ અદ્ભુત છે. આખું પ્રભુએ જે વિશ્વ બનાવ્યું છે તો વિશ્વની અંદર આપણને અવનવા પ્રકારના સજીવો છે જોવા મળે. આના ઉપરથી જ આપણે કહી શકીએ કે ખરેખર આખું વિશ્વ છે એ વિશ્વની અંદર જે પણ કંઈ સજીવો છે એ પછી નિમ્ન કક્ષાના સજીવો હોય કે ઉચ્ચ કક્ષાના સજીવો હોય, આ એક પ્રકારનું વૈવિધ્ય છે એ ધરાવે છે. એના કારણે કે આ વિશ્વ છે ને એક અદ્ભુત રચના છે.
જોઈએ કે આ વિશ્વની અંદર સજીવો છે એ એના કુદરતી નિવાસસ્થાનોમાં છે એ વસવાટ કરતા હોય. તો સજીવોના આ કુદરતી નિવાસસ્થાનો છે એ કયા? તો કે જોઈએ ઠંડાગાર પર્વતો હોય, પાનખર જંગલો છે, મહાસાગરો છે, મીઠા પાણીના જળાશયો છે, રણ હોય, ગરમ પાણીના ઝરા હોય. આ બધા શું છે? સજીવના કુદરતી નિવાસનો. ઠંડાગાર પર્વતો તો કે હિમાલય વિસ્તારની અંદર પણ સજીવો જોવા મળે, ત્યાં પણ પ્રાણીઓ જોવા મળે, ત્યાં પણ પક્ષીઓ જોવા મળે. એ જ રીતનું પાનખર જંગલો હોય, મહાસાગરો એટલે કે સમુદ્રની અંદર મીઠા પાણીના જળાશયો હોય, નદી તળાવ, રણ વિસ્તાર છે, ગરમ પાણીના ઝરા છે. આ બધાની અંદર છે એ સજીવો છે એ પોતાના કુદરતી નિવાસસ્થાનની અંદર છે એ વસવાટ કરતા હોય. આ એવા કુદરતી નિવાસસ્થાનો છે કે જેમાં આપણને આવા વૈવિધ્ય ધરાવતા સજીવો છે એ જોવા મળે. બીજું એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે આપણે જોઈએ કે આ જે સજીવો છે કુદરતી નિવાસસ્થાનો એમાં કેવા કેવા પ્રકારના સજીવો છે એ જોવા મળે. એના વિશે જોઈએ કે કુદરતી નિવાસસ્થાનમાં કેવા સજીવો જોવા મળે. જોઈએ આપણે કે આ જે કુદરતી નિવાસસ્થાન છે એમાં આપણને ઝડપવાન ઘોડો, સ્થાનાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ, હુમલો કરતી શાર્ક, જોઈએ ને કે કુદરતી નિવાસસ્થાનોમાં કેવા સજીવો જોવા મળે. એની પાસેથી આપણને શું શીખવા મળે કે કુદરતી નિવાસસ્થાનમાં ઝડપવાન ઘોડો હોય, સ્થાનાંતરિત થતા પક્ષીઓ હોય. આપણે જોઈએ કે માઇગ્રેટ થતા પક્ષીઓ, ઘણા પક્ષીઓ છે એ અમુક ઋતુમાં છે એ આપણા દેશની અંદર કે આપણા વિસ્તારની અંદર છે એ સ્થાનાંતરિત થઈને છે આવતા હોય. વેલી ઓફ ફ્લાવર્સ, વેલી ઓફ ફ્લાવર્સનો મતલબ થાય પુષ્પાચ્છાદિત ખીણ. પુષ્પાચ્છાદિત વેલી ઓફ ફ્લાવર્સ એટલે કે પુષ્પાચ્છાદિત ખીણ. આ ઉપરાંત હુમલો કરતી ચાર્ક. આ વેલી ઓફ ફ્લાવર છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જાય એટલે ત્યાં વેલી ઓફ ફ્લાવર્સ છે એ ત્યાં કરીને એક વિસ્તાર છે જે જોવા મળે કે એમાં પુષ્પાચ્છાદિત ખીણો હોય, પુષ્પથી પથરાયેલા હોય, જેને વેલી ઓફ ફ્લાવર્સ છે કહેવાય. આ જે કુદરતી નિવાસસ્થાનમાં આ સજીવો જોવા મળે એ સજીવો પ્રત્યે છે એ આપણને આદરભાવ, સ્નેહ, પ્રેમ છે એ ઉપજાવે છે. આ ઉપરાંત પછી આપણે આગળ જોઈએ કે વસ્તીના સભ્યો હોય, વસ્તીના સભ્યો હોય, સમુદાયની વસ્તી હોય. તો આ સજીવો છે એ પારસ્પરિક જેનો સંઘર્ષ અને સહકાર છે એ વસ્તુ. આ ઉપરાંત કોષોની જે આણ્વીય ભરચકતા, કોષોની આણ્વીય ભરચકતા વિશેની સમજ મળે છે. હવે કોષોની આણ્વીય ભરચકતા એટલે શું? તો કે આપણે જાણીએ છીએ એમ જે કોષો હોય એ સજીવ શરીરનો પાયાનો ઘટક છે. એટલે કે દરેક સજીવ છે એની રચનામાં પાયાના ઘટક તરીકે શું આવેલું હોય? કોષ. તો કોષ કેનો બનેલો છે? તો કે એ અંગિકાઓનો બનેલો છે. કોષ કેના વડે બનશે? અંગિકા. અંગિકામાં આપણે જોઈએ તો કણપસૂત્ર હોય, ગોલ્ગીકાય હોય, કોષ કેન્દ્ર હોય, લાઇસોઝોમ્સ છે. આ બધી શું છે? કોષીય અંગિકાઓ. આ કોષીય અંગિકાઓ છે ક્યાંની બનેલી છે? તો કે તત્વની. બરોબર. તત્વ તરીકે આપણે લઈ લઈએ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર. આ બધા જે જૈવિક તત્વ છે, જૈવિક ઘટકો, એના વડે છે એ અંગિકા અને એના વડે છે એ કોષનું છે એ નિર્માણ છે એ થાય. હવે આપણે ચેપ્ટરની છે એ શરૂઆત છે એ કરીએ. જોઈએ આપણે
આ ચેપ્ટરમાં સજીવ વિશ્વમાં આપણે મુખ્ય જે પ્રશ્ન હશે એ છે આપણે સજીવ એટલે શું, આપણે એના વિશેની છે એ માહિતી છે એ મેળવીએ. ઓકે, તો જોઈએ હવે આપણે આ ચેપ્ટરનો પહેલો જ પ્રશ્ન કે સજીવ એટલે શું. સજીવ કોને કહેવાય? તો આપણે કહેશું કે સજીવ એટલે શું, જેનામાં જીવ હોય એને સજીવ કહેવાય, બરોબર છે. પણ સજીવની વ્યાખ્યા આપવી થોડી જટિલ છે. આપણે કહીએ કે જીવ હોવો એટલે સજીવ, તો અત્યારે એટલું પૂરતું નથી સજીવને વ્યાખ્યાયિત કરવું કે સજીવ કોને કહેવાય, નિર્જીવથી સજીવ કઈ રીતનો અલગ પડે, સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચેનો મુખ્ય તફાવત આપણે કઈ રીતના અલગ તારવી શકીએ, આપણે એ જ ભણવાનું છે આજના ટોપિકમાં. સજીવ એટલે શું? પહેલું, જીવ હોય એને આપણે સજીવ કહીએ, પણ એટલું પૂરતું નથી. તો કેટલાક બીજા એવા લક્ષણો પણ સજીવ સાથે સંકળાયેલા છે કે જો એ બધા લક્ષણો હોય, એ બધા જ લક્ષણો વિશે આપણે જોઈએ તો એને આપણે સજીવ તરીકે ઓળખશું. તો પહેલું જ આપણે જોઈએ સજીવ એટલે શું, તો કહીએ કે જીવ હોવ, સજીવ હલનચલન કરી શકે, જે હલનચલન કરતું હોય એને સજીવ કહેવાય. તો આ પૂરતું નથી કે માત્ર હલનચલન કરે, એના આધાર ઉપર આપણે એમ ન કહી શકીએ કે આ સજીવ છે. જેમ તો પંખો છે એ હલનચલન કરતો, તો પંખાને આપણે સજીવ કહી શકવાના નથી. કોઈ નિર્જીવ વસ્તુ છે એ પણ હલનચલન કરી શકે, તો એને પણ આપણે સજીવ તરીકે ઓળખી શકીએ નહીં. એટલે પહેલું જીવ હોવો જોઈએ એને આપણે સજીવ કહીએ, પણ એની સાથે સાથે કેટલાક લક્ષણો પણ એવા છે કે એ સજીવની ઓળખ માટે છે આપણને ઉપયોગી થાય. જોઈએ આપણે એવા કયા લક્ષણો છે આપણે ભણવાના છે કે જે સજીવ સાથે સંકળાયેલા હોય. તો પહેલું છે એમાં વૃદ્ધિ. જોઈએ આપણે લક્ષણો, એક મિનિટ. સજીવના લક્ષણો. પહેલું વૃદ્ધિ. બીજું લક્ષણ છે એનું પ્રજનન. ત્રીજું લક્ષણ છે એનું ચયાપચય. ચોથું લક્ષણ છે એનું અનુકૂલન અથવા તો પર્યાવરણ પ્રત્યેની સભાનતા. પછીનું લક્ષણ છે વૃદ્ધત્વ, અને છેલ્લું લક્ષણ અંતિમ છે એનું મૃત્યુ. વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, અનુકૂલન એટલે કે પર્યાવરણ પ્રત્યેની સભાનતા, વૃદ્ધત્વ અને મૃત્યુ, આ સજીવના લક્ષણ છે. આપણે હવે એક પછી એક લક્ષણ છે એનો અભ્યાસ કરવાનો છે. આજના લેક્ચરની અંદર આપણે વૃદ્ધિ વિશે છે એ અભ્યાસ કરીએ. જોઈએ આપણે વૃદ્ધિ એટલે કે ગ્રોથ. સમજીએ. પહેલું વૃદ્ધિ, ગ્રોથ એટલે શું, વૃદ્ધિ કોને કહેવાય? તો વૃદ્ધિની વ્યાખ્યા કંઈક આપણે આ રીતની આપી શકીએ કે કદ અને સંખ્યામાં થતો વધારો, આને વૃદ્ધિ કહેવાય. કે સજીવના કદ અને સંખ્યામાં થતો વધારો. સમજાય? બે શબ્દ આપ્યું છે, બે બાબત ધ્યાનમાં લીધી. એક તો લીધું સજીવનું કદ અને બીજું લીધું છે સજીવની સંખ્યા. બંને રીતે વૃદ્ધિ દર્શાવી શકે કે સજીવ છે એ કદમાં વધારો દર્શાવતો એની વૃદ્ધિ થાય. જેમ કે નાનું બાળક હોય એમાં વૃદ્ધિ થાય એટલે નાના બાળકમાંથી પુખ્ત વ્યક્તિ બનતી જાય, મોટી બનતી જાય. તો આ કેમાં વધારો થયો? એના કદમાં. પણ સંખ્યામાં વધારો હોય, માનો કે એક કોષ છે, અમીબા છે ઉદાહરણ તરીકે, અમીબાની અંદર કોષ વિભાજન થયું એટલે એક અમીબામાંથી કેટલા અમીબા બની ગયા? 2. તો એ સંખ્યામાં વધારો થયો, પણ એ અમીબાએ શું દર્શાવ્યું છે? વૃદ્ધિ. એટલે વૃદ્ધિ કોને કહેવાય? કે સજીવના કદ
અને સંખ્યામાં થતો વધારો, એટલે બે બાબત દર્શાવે કે કદમાં વધારો થાય તો પણ એ વૃદ્ધિ થઈ, સંખ્યામાં વધારો દર્શાવે તો પણ એ હું છું વૃદ્ધિશીલ છું. તો આપણે યાદ રાખજો, નીચે અંડરલાઈન કરજો, ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે એમાં કે વૃદ્ધિ કોને કહેવાય કે સજીવોના કદ અને સંખ્યામાં થતા વધારાને આપણે વૃદ્ધિ તરીકે છે ઓળખીએ છીએ. જોઈએ આપણે ઉદાહરણ તરીકે છે એ સમજવાનો છે પ્રયત્ન કરીએ. જોઈએ આપણે બહુકોષીય સજીવ. જોઈએ આપણે બહુકોષીય સજીવોમાં વૃદ્ધિ કઈ રીતની થાય એ સમજીએ. તો કે બહુકોષીય સજીવોમાં કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ દર્શાવે છે. તો બહુકોષીય સજીવોમાં તો આપણે વનસ્પતિ અને પ્રાણી બંનેને લઈ શકીએ. વનસ્પતિ તો કેવી છે તો કે બહુકોષીય, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે એ પણ કહેવાય છે તો કે બહુકોષીય. રેડી. વનસ્પતિઓ હોય એમાં કોષ વિભાજન દ્વારા સી વૃદ્ધિ થાય, એ જ રીતનું પ્રાણીઓમાં પણ કોષ વિભાજન દ્વારા સી વૃદ્ધિ સી થશે. વનસ્પતિ હોય તો એમાં જીવન પર્યંત વૃદ્ધિ થાય. વનસ્પતિની અંદર વૃદ્ધિ કેવી છે જીવન પર્યંત. વનસ્પતિની અંદર છે એ આપણે પછીના બાયોલોજીની અંદર અમુક ચેપ્ટરો છે એ આવશે વનસ્પતિ વિશે. એમાં આપણે જોઈશું કે વનસ્પતિની અંદર પ્રોહાગ્ર, મૂલાગ્ર, પાર્શ્વકલિકાઓ આ બધું એના કારણે વનસ્પતિની વૃદ્ધિ છે સતત શરૂ રહે. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યંત શરૂ રહે. એનું કારણ હું જોઈએ ઉદાહરણ તરીકે કે કોઈ વનસ્પતિ હોય એની શાખા આપણે કાપો તો અમુક સમય પછી નાથી ફરીથી નવી શાખા નિર્માણ પામશે. તો આ વનસ્પતિની વૃદ્ધિ કેવી થાય જીવન પર્યંત. એ જ રીતનું પ્રાણીઓમાં જોઈએ તો કે તેમાં ચોક્કસ ઉંમર સુધી જ વૃદ્ધિ થાય છે. કે પ્રાણીઓમાં છે એક ચોક્કસ મર્યાદિત ઉંમર સુધી એ છે એની વૃદ્ધિ છે દર્શાવી શકે, પછી એની વૃદ્ધિ છે થવાની નથી. એટલે કે એમાં જીવન પર્યંત છે એ વૃદ્ધિ થશે નહીં. રેડી. કે 20 થી 22 વર્ષની ઉંમર લગી એની વૃદ્ધિ થાય પછી એની વૃદ્ધિ છે કેવી થશે અટકશે. પછી એની આંતરિક વૃદ્ધિ કોષીય વૃદ્ધિ છે શરૂ રહે, પણ બાહ્ય વૃદ્ધિ એની કેવી થઈ જાય છે પછી બંધ થઈ થાય. કોઈ મનુષ્યની આંગળી કપાણી હોય તો પછી નાથી નવી આંગળી નિર્માણ પામતી નથી. વૃદ્ધિ કેવી છે જીવન પર્યંત. હા, અપવાદ રૂપે છે. માનો કે કોઈ ગરોળી હોય એની પૂંછડી કપાઈ ગઈ નાથી નવી પૂંછડી નિર્માણ પામે, બરોબર, એનામાં પુનઃસર્જન ક્ષમતા છે. પણ દરેક પ્રાણીઓમાં આવી પુનઃસર્જન ક્ષમતા છે એ હોતી નથી. બીજું, આ સજીવોની અંદર જે નાશ પામેલા કોષો હોય એની જગ્યાએ કેટલીક પેશીઓ છે એ કોષ વિભાજન છે દર્શાવે, અને કોષ વિભાજનના કારણે શું કરશે નવા કોષો છે એનો ઉમેરો કરશે. એટલે શું જોઈએ તો કે વૃદ્ધિ છે દર્શાવશે. કે કોષ વિભાજનના કારણે નાશ પામેલા કોષોના સ્થાને કોષ વિભાજન દ્વારા નવા કોષો નિર્માણ પામે કમ્પ્લેટ. તો આ બહુકોષીય સજીવો છે કે એમાં કોષ વિભાજન દ્વારા સી વૃદ્ધિ થશે. એ જ રીતનું આપણે જોઈએ એક કોષીય સજીવો. એક કોષીય સજીવમાં વૃદ્ધિ સમજો. એક કોષીય સજીવ ઉદાહરણ તરીકે એક કોષીય સજીવમાં આપણે શું આવશે બેક્ટેરિયા અથવા અમીબા લઈએ આપણે. એક કોષીય સજીવ છે તો એક કોષીય સજીવોમાં વૃદ્ધિ કઈ રીતની થાય તો કે સરળ છે કે એક કોષીય સજીવમાં પણ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય છે. કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ કઈ રીતનું છે આપણે સમજીએ. આપણે ઉદાહરણ તરીકે હું લીધું છે અમીબા. રેડી. અમીબા કેવું છે એક કોષીય સૂક્ષ્મ જીવ છે એ છે. તો એની અંદર વૃદ્ધિ કઈ રીતની થતી હોય સમજીએ. માનો કે આ એક અમીબા છે,
અમીબા તો એક કોષી અને સૂક્ષ્મ જીવ છે, તો એની અંદર જે વૃદ્ધિ થાય છે ને એ સંખ્યામાં થતો વધારો થાય છે. કઈ રીતની વૃદ્ધિ થાય છે? સંખ્યામાં. કઈ રીતનું? તો કે એ કોષ વિભાજન પામે એટલે આ અમીબા જે પિતૃ અમીબા છે એ એની જેવા બે બાળ અમીબા છે એનું નિર્માણ કરે. એટલે આ રીતનું થઈ ગયું. એક અમીબામાંથી કેટલા અમીબા બની ગયા? 2. તો આ કેમાં વધારો થયો? સંખ્યામાં. તો સંખ્યામાં વધારો થાય એને પણ આપણે શું કહેવાય? સંખ્યામાં થતો વધારો. એ શું થઈ ગયું? વૃદ્ધિ. તો આ એક કોષીય સજીવમાં આપણે શું દર્શાવ્યું? વૃદ્ધિ છે એ દર્શાવ્યું. બીજું હજી સરળ રીતે આપણે સમજીએ. માનો કે ટેક્સ્ટ બુકની અંદર તમારે ઇન વિટ્રો શબ્દ આપેલો છે. ઇન વિટ્રો યાદ રાખજો, વારંવાર બાયોલોજીની અંદર આ શબ્દ આવશે. અહીંયા જોઈએ છીએ એક શબ્દ આવશે ઇન વાઇવો અને બીજું આવશે ઇન વિટ્રો. ઇન વિટ્રો એટલે હું પ્રયોગશાળાની અંદર, સમજો, સજીવને એના કુદરતી નિવાસસ્થાનમાં નહીં પણ પ્રયોગશાળામાં જો એનો ઉછેર કરવામાં આવે તો એને શું કહેવાય? ઇન વિટ્રો. એટલે માનો કે કોઈ પેટ્રી ડીશ હોય, આપણે કોઈ પેટ્રી ડીશ છે લીધી, આની અંદર આપણે અગર અગર જેલ ભરી દીધી. કઈ આવશે? અગર અગર જેલ છે એ ફેરી. આની અંદર આપણે અમુક બેક્ટેરિયા છે એનું સંવર્ધન માધ્યમ બનાવ્યું અને આ અગર અગર જેલ કે જે સંવર્ધન માધ્યમ છે, સંવર્ધન માધ્યમ એટલે હું કે જે સૂક્ષ્મ જીવોનો આપણે ઉછેર કરવાનો છે એને પૂરતો ખોરાક મળી રહે, એને પૂરતું યોગ્ય વાતાવરણ છે એ મળી રહે, એનું હું છું સંવર્ધન માધ્યમ. આ અગર અગર જેલમાં આપણે બેક્ટેરિયાનો ઉછેર કરીએ એટલે અમુક સમય થશે એટલે એ બેક્ટેરિયા શું કરશે? કોષ વિભાજન પામશે. કોષ વિભાજન પામશે એટલે શું થશે? એની સંખ્યામાં વધારો. હવે આપણે માઇક્રોસ્કોપની અંદર એનું નિરીક્ષણ કરીએ તો બેક્ટેરિયાની સંખ્યા છે એ કેટલી થઈ ગઈ છે? અનેક થઈ ગઈ છે. એ સંખ્યા ગુણિત કઈ રીતની થઈ? તો કે એને વૃદ્ધિ દર્શાવી. વૃદ્ધિ કઈ રીતની દર્શાવી? કે જ્યારે આપણે અહીંયા બેક્ટેરિયા મૂક્યા એટલે એને સંવર્ધન માધ્યમમાંથી પોષણ મળવાના કારણે એણે કોષ વિભાજન પામ્યું અને એની સંખ્યામાં શું કર્યું? એને વધારો. તો આ શું થયું? એની વૃદ્ધિ છે. કમ્પ્લીટ સમજાણું. વૃદ્ધિ એટલે હું કદ અને સંખ્યામાં થતો વધારો. બહુકોષીય સજીવો કે જેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય એ બંને પણ કઈ રીતની વૃદ્ધિ પામશે? તો કે કોષ વિભાજન દ્વારા. વનસ્પતિમાં વૃદ્ધિ જીવન પર્યત થાય, જ્યારે પ્રાણીઓમાં ચોક્કસ ઉંમર સુધી એની વૃદ્ધિ છે એ થઈ શકે. એક કોષીય સજીવો હોય, ઉદાહરણ તરીકે અમીબા, તો એમાં પણ કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ થાય. એ પણ આપણે જોયું. પ્રયોગશાળામાં ઇન વિટ્રો પદ્ધતિથી સંવર્ધન માધ્યમ બનાવી અને આપણે સહેલાઈથી એનું નિરીક્ષણ પણ છે કરી શકીએ કે સજીવો કઈ રીતનું સંખ્યામાં છે એ વધારો છે એ દર્શાવતા. હવે મુખ્ય ટોપિક આપણે ભણવાનો છે એ સમજ્યો. આ વૃદ્ધિ વિશે આપણે માહિતી તો લીધી. હવે આપણે એ જોવાનું છે કે શું વૃદ્ધિ છે એ સજીવનું માપદંડ છે? એટલે કે વૃદ્ધિ પામે એને આપણે સજીવ જ કહેવાય? સમજ્યો, વૃદ્ધિ છે એને સજીવના સંપૂર્ણ માપદંડ તરીકે લઈ શકાય? હા કે ના? સમજ્યો. તો આ રીતનું પૂછાય કે શું સજીવને વૃદ્ધિને સજીવના સંપૂર્ણ માપદંડ તરીકે લઈ શકાય? આવો પ્રશ્ન થાય. તમારી રીતે વિચારો કે વૃદ્ધિ પામતા જ હોય એને આપણે સજીવ જ કહેવાય? જવાબ આવશે ના. તો તમે પૂછ્યો કે તમે તો હમણાં ભણાવ્યું અને તમે એવું કીધું કે સજીવના કદ અને સંખ્યામાં થતો વધારો એ વૃદ્ધિ, અને વૃદ્ધિ છે એ સજીવનું લક્ષણ છે. તો સજીવનું લક્ષણ છે તો દરેક બાબતમાં વૃદ્ધિને સજીવના લક્ષણ તરીકે લેવાય કે ન લેવાય? તો જવાબ આવશે ના. તો તમે પૂછો કારણ, તો હું કારણનો આપું તમને જવાબ. જેમ આપણે જોઈએ પર્વત, તો પર્વતે કદ ધરાવે. રેતીનો ઢગલો, રણ પ્રદેશની અંદર પવનના કારણે રેતી ઉડે તો એક જગ્યાએ ઢગલો થઈ જાય, તો ઢગલો છે રેતીનું કદ તો વધ્યું ને, તો એ રેતીને આપણે સજીવ કહેવાય? કદ વધે છે, નિર્જીવનું પણ કદ વધે. તો આના કારણે પર્વત છે, શિલાખંડો છે, રેતીના ઢગલા છે, એ તો કદમાં વધારો દર્શાવે છે, પણ એ વધારો કેના કારણે છે?
કે રેતીના નાના કણ છે એના સંચિત દ્રવ્યો એની ઉપર જમા થયા, એની ઉપર જમા થવાના કારણે એનું કદ વધ્યું. તો આપણે કઈ રેતીના ઢગલાને સજીવ તરીકે ઓળખી શકીએ નહીં. તો આમ માત્ર વૃદ્ધિ છે એનાથી આપણે સજીવની ઓળખ કરી શકીએ નહીં. સમજાણું તમને કારણ? ફરીથી કહું છું, પર્વત, તો પર્વતનું કદ છે, સજીવ કહેવાય નહીં. રેતીનો ઢગલો થયો હોય, પવનના કારણે રેતી ઉડે ને એક જગ્યાએ જમા થાય તો એનું કદ વધ્યું, આપણે સજીવ કહેશું નહીં. શિલાખંડો છે એના ઉપર કોઈ દ્રવ્ય સંચિત થાય, કદ વધ્યું, એને આપણે સજીવ કહેશું નહીં. તો હવે તમને કારણ સમજાણું કે એકમાત્ર વૃદ્ધિથી આપણે સજીવની ઓળખ છે એ કરી શકીએ નહીં. એના માટેના એના પછીના બીજા જે લક્ષણો આપણે તમે લખેલા છે તમારી રફ બુકની અંદર, અત્યારે તમે લખતા હશો, વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, અનુકૂલન, વૃદ્ધત્વ, મૃત્યુ, આ બધા જ લક્ષણો આપણે ભણવાના છે. આ બધા જ લક્ષણો આપણે ભણશું ત્યારે આપણે એક સજીવને વ્યાખ્યાયિત કરી શકશું. એટલે જ મેં તમને પહેલાં જ કીધું કે સજીવને વ્યાખ્યાયિત કરવો આપણે માનીએ એટલો સરળ છે નહીં. સજીવને વ્યાખ્યાયિત કરવો એ જટિલ છે, અને જટિલ કઈ રીતનું છે એ બધાય આપણે આ લક્ષણો ભણશું એટલે આપોઆપ તમને શી ખબર પડી જશે. તો આજે આપણે આટલા સુધી, પ્રથમ દિવસ છે બરાબર, ઓનલાઈન લેક્ચર્સ ભણો છો એટલે કદાચ લાંબો લેક્ચર્સ લેવો હું મારી રીતે વિચારું તો એ થોડુંક યોગ્ય લાગતું નથી. પણ જે આજે ભણ્યા છે એ આપણે કમ્પ્લેટ તૈયાર કરવાનું છે. જ્યાં પણ કોઈ તમને સમસ્યા થાય ના 100% સ્કૂલ ઉપર તમે ફોન દ્વારા અથવા તો વોટ્સઅપના માધ્યમથી છે એ તમે અમારો સંપર્ક છે એ કરી શકો છો. ઓકે, કાલે આપણે આગળનો છે એ અભ્યાસ કરીશું.